શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં ને ટાઈમ હે ને કંઈક 8 જેવું થયું હે ને આપણે હે ને અટાણે બ્લોગ મેં ચાલુ કર્યો હે આની વિડીયો ઉતાર્યો તો ખબર નહીં મેં તો આપણે ઉતારવાનું ચાલુ કર્યું હે ને બાકી તો જો મેં એવા હેરાન ખેડૂતને કર્યા હે ને વાત જવા દો બધા આ વરસાદ હે તો કાલના જો હે ને કાલ અમે ઘર મેળી નવ ફર્યા કાઢ્યા હતા ને એની તેદી આગલી રહી હે ને હાઈજી મારા બાપા આવ્યા હતા તે કે હાલો હું કઢવા હું ટેકો દઉં જોઈએ કે કાઢવું હોય તો ત્યાં 5 ફર્યા કાઢ્યા ત્યાં પાથરામાં હે ને હરફ નીકળો પછી મૂકી દીધું કે મારા મામાને ઠોઈ કે ના કાઢવું જ નથી મારા બાપાની બથમાં આવ્યો તો પછી ના કાઢ્યું ને પછી એક દી 8 મૂલી આવ્યા હતા બાકી એટલું કાઢ્યું ને એમાં ઘરમેળી જ કાઢ્યું હે જો આ ડૂસો ઢાંક્યો હે આ ડૂસો ઢાંક્યો અને આ માંડવીનો ઢેકલો હે અને જો ભર્યા હે ને 21 ભર્યા રહી ગયા હે કાલે બપોર મોર 9 કાઢ્યા અને બપોર ઘણી મારા બાપાને ફોન કર્યો તો તીતા આવતા હતા પણ તાતા હેન મેં આવી ગયો જો 9 ભર્યા રહી ગયા એટલે 21 ભર્યા રહી ગયા હે એમાં એટલું આ કાઢ્યું ને 21 ભર્યા રહ્યા હે એટલું કાઢ્યું ને એમાં એક દી 8 મૂલી આવ્યા હતા બાકી બધું હે ને ઘરમેળી કાઢ્યું ને એક દી આ પાડો હિંજણું આવ્યા ને તઈ 17 રાઈતી કાઢ્યા હતા ભર્યા બાકી બધું ઘરમેળી કાઢ્યું પછી ઓલું સીપિયાનું હે ને હુપડીમાં ફિટ કરીને એમ ઘરમેળી કાઢ્યા રાખ્યું હતું પણ તોય હે ને 9 ભર્યા એટલે 21 ભર્યા રહી ગયા હે એ હવે પહેલરા હે બાકી તો જો ડૂસો ઢાંક્યો વાં થોડુંક કાંધું જેવું તેવું ઢાંક્યું ને માંડવીને ઢીગલો ઢાંક્યો એમાંય બપોરી હે ને હલર હાલતું કરવું હતું પણ એવો ફૂલ આદર થયો ને પરબારા બધું અહીંયા ડૂસો ને કાંધું નહોતું તે બધું ઢાંક્યું ને ઢોંબ્યું અને હજી પૂરું ઢાંકી ના લીધું ને તાતા વરસાદ આવી ગયો મારા ફોઈ જો આ ટાલપત્રી પકડતા હતા ને હું અહીંયા પકડીને ટીંગાઈને ઊભી હતી એટલે આ બે બાપ દીકરો પાણા હારતા હતા નાળા બાંધતા હતા ને એ કરતા હતા ને એક ટાલપત્રી હેન મેં પકડી ને એક મારી ફૂઈ પકડી અને ભીંજાતા હાવ ફૂલ વરસાદ આવી ગયો તો ભીંજાતા હેન બધું ઢાંક્યું ને પછી જો આવા નાળા બાંધી અને હાવ કમ્પ્લીટ કરી લીધું ને આ બધા આમાં હે ને ફેરતો જો આમ પારો કરી દીધો હે તો પાણી અંદર ના જાય બધે ફેરતો પારો હે ને જો આ એટલી માંડવી હે અને હજી 21 ભર્યા કાઢવાના હે ને મજૂર જડતા નહોતા ક્યાંય પછી ઘરમેળી હે ને આવી રીતના જુગાડ કરી સીપિયામાં અને હે ને ચાલુ કર્યું એવું હે ને પછી એમાં ધંધે લાગી ગયા તે ઢાંક્યું ઢીંબું બધું અને ગુંદરી પાવાની હેન થોડીક રહી ગઈ હતી તે દિવસનો કંઈ કે 2-2:30 વાગે વરસાદ આવી ગયો હતો ને પાયલમાં હેન થોડુંક પાવાનું રહી ગયું હતું તે પછી પાયું નહોતું તે દી હાંજી અલર રાખ્યું હતું ને તે આમ કંઈ મહી ગયું પછી પાહું તથા કાલે 2:30 વાગે એવો વરસાદ આવી ગયો ને પાછો રહીતી એ ઠાવકો વરસાદ આવી ગયો તે હોય ત્યાં પાવા પણ હે નહીં પણ 21 ભર્યા પહેલા હે આપણા ને એટલું કાઢવાનું રહી ગયું હે તો એ આપણા હાથની વાત નથી એવું હે ને હાલો મારા ફૂઈ ને મામા હે ને બજાણે ગયા હે ને આયા પાડો હીને હે ને માંડવી હારવાની હે તે હુપડી લઈને ત્યાં ગયા હે હું અરુણ મેં સહી તો અરુણ જો ફોન જોઈ હે અને મારે હવે હે ને માલને નાખવા કપડાં હકેલા અને માલને નાખવું હે માલને નાખી દઉં એવું કરું ને બાકી જો બધું આ બેહાણ ભટ પડ્યું હે કાંધું જો એક જરાક હે ને ઠકાણું હે મારા મામાને હે ને આ બધું ઢાંકતા હતા ને કરતા હતા ને કે એને કજી કે ગુંગણ પડ્યું હે તમારે ઢાંકવું હોય ઢાંકી દો હોય કે ઓયલું તમારે ઢાંકવું હોય તો તે મારે ફૂઈ કે તમારે ન ઢાંકવું હોય કે તકનામાં આ કરી તમારે ઢાંકવું હોય તો ઢાંકો ન કરથ્યું પછી કાંધું જરાક જેટલામ ઢકાણું એ ઢાંક્યું ને બધું હાવ ખેદાન મેદાન ને હાવ લબડ થબડ ભર્યા ને મેં હજી ચાલુ હતો ને તઈ જો બધે પારા ને બધું કર્યું હતું કે પાણી અંદર ના જાય ઢેગલામાં અને
આ વરસાદનું બધું વયું જાહે ને તે કંઈ બધું ખોલ્યું ને તે કંઈ બતાવ્યું કેટલીક થઈ ને ઓલા ભરિયાતા હે ને નામી વરસાદ આવી ગયો એટલે ભરિયાતા ઉખેરવા જ પડશે આપણે એવું હે. ભલે હાલો તો હે ને માલને નાખી દઉં ને હવે બધાય કંઈક આવે. મારા ફૂઈન મામા તો અઘણી જ ગયા હે, થોડીક જ વાર થઈ હે. અહીંયા જો બધું હાવ અને વરસાદ આવ્યો ને ને આ ગુંધરી વાવી નીમાં ને બાકી વરસાદ આવ્યો હતી ઓલા પોળા હતા ને એમાં ડેડવા દેખાતા નહોતા ને પોળા બધા પોહીને આમ થઈ ગયા ને હાવ રોગો ડેડવો દેખાય. ગુંધરીવાળામાં ઉમાં બધે હાવ ડેડવો જ ધોરકાય છે. આ બધું વ્યક્તિતા હજી આમાં કંઈ વરસાદની હજી તો આગાહી છે, આદર છે ને થોડાક દી ત્યાં હજી નીકળે તા નહીં જ પણ પગ હલું થાહે ને ગરાહે ને તો ડેડવા વીણવા માંડ્યું. બાકી આમાં તા થોડાક દી નહીં આપણાથી હલડતા હાલે. ભલે હાલો ને જો ભાઈ હારિયા હે ને ડેડવા આ પાટડામાં હે ને આ ગુંધરી પાયલ હે. આમાં હે ને થોડેક લગણ આમાં બધે આમ રહી ગઈ હતી ને ઉપર આમ રહી ગયું હતું ને બાકી જો આ બધા દેખાય ને એ ડેડવા હે. જેટલા આમ ધોરકાઈ હે ને બધાય ડેડવા જ છે. જા બધાય આ બધી ઓયલું હે અને ક્યાંય સુધી એમની મજી ધોરકાઈ ડેડવા દેખાય જ છે. બાકી હવે હે ને વીણવા હેલા પડીએ કારણ કે ઢેફું હે ને બધું ભાંગી ગયું હે ને ઓલું તો હાવ હે ને હાથ ઉખડી ગયા હતા, હાવ જીવાના ઉખડી ગયા હતા પોળામાં કાઢી ને હવે જો આમ ભરિયાની જગ્યાએ બધે જો અહીંથી આમ ઊભા બધે દેખાય કેવા ડેડવા ધોરકાય નહીં. એટલે અંદર પાવડિયુંમાં હવે શું થાય હાકી પછી એમાં માથેથી વીણી દીકરી પાવડી હાકીને એમાં કેવું ઢેફું નીકળે એ શું થાય. બાકી નકર જો અટાણામાં હાકલ હે ને પાવડિયું એમાં એ હે ને ભાંગી ગયું હે ઢેફું એટલે લેવો હેલવો પડશે ડેડવો. વીણાય કેદી નીરામ જાણે. આમાં હલાઈમતા નથી, ગારો છૂટે હે. જા બધો ઢેફામ સૂઈટો નહીં અટાણ લેવો હોય ને તો આમ ઉખડી જાય. નકા હાવ અંદર આમ હોય એટલે ઉખેડીને હાવ જીવારાય ઉખડી ગયા હતા. હાવ દુખતા નખ ને બધું હાથ ને. તો આવી રીતનું હે ને હવે ખેદાન મેદાન થયું હે ને જો આ ધોરકાઈ ડેડવો તમે બધું હવે આમાં કંઈ ખેન ફૂકાય ને પછી ડેડવા વીણાય એવું હે. અને હાલો હવે હે ને જે દ્રાક્ષ એક લુમખો કાસો હતો બીજી બધી તૂટી ગઈ છે જીરીક જોઈ આવું પાઈકો કે નહીં અને પછી માલને નાખવું જોવા ગઈ હતી સવારની છે ને કાલ તો હાઈ સુધી ઢાંકવામાં ઢૂંઢવામાં જતા. બપોરના સેટ 5 વાગ્યા 4:30 વાગ્યા સુધી બધું ઢાંક્યું ઢૂંઢ્યું. પછી બધાય નાયા ધોયા એક કરી પછી લુગડા ધોયા ને તાતા હાવ હાઈન પડી ગઈ ભીહું દો એટલે હાવ હાઈન પડી ગઈ હતી. હજી જો આમાં કેવા ડેડવા દેખાય કેવી ઓઈલ હે. આ બધાય ડેડવા હે. જા ભાઈ પારી ભર અને જો આ પાટડે આમ બેક પાટડા હે ને વા થોડાકવામાં પૂગ્યું હે હેઠા સુધી. બાકી અહીં થોડા પાટલા રહી ગયા હે પાવાના. આ એક પાટલો વળી વેસમાં પૂગ્યો બાકી અહીંયા થોડું પાવાના રહી ગયું. અને અહીંયા તો આગલે દી મારા મામાએ ધોરિયો કરી લીધો તાતા પાવાની જરૂર ના પડી. વરસાદી મહેરબાની કરી દીધી. હાવ ખેડૂતોને હાવ હેરાન કરી દીધા હે ને બધાને પલરું છે. કાઢી લીધું હોય તો ડૂસો પલરો હોય ને એક મારા બાપાને હે એને નીકળી ગયું હતું એને હાવ કમ્પ્લેટ બધું ઢાંકી. એક દી કુઈસી મરીની કે આગાહી છે ને તે બધાય ડૂસા હમા કરીને એની ઢાંકી લીધા હતા ને બસ પાવાનું હતું. તે બેગ દી થયા હે ને લાઇટ ધાંધી આવી કે કરે તે લાઇટમાં વાંધો પડી ગયો. તે કે હમણાં પીતું નથી રોગું વાવીતા દીધું હે તો થોડું ઘણું પીધું તાતા વરસાદી પાઈ દીધું એવું હે ને. હાલો હવે હે ને દ્રાક્ષના વેલે ચીરીક જઈ અને જોઈ આવું પાઈકી કે નહીં.
હાલો ટાઈમ હે ને કંઈ ખાડા હાથ જેવું થયું હે એમાં કોઈ રોટલા કરી નાખ્યા સંભારો કરી નાખ્યો હવે હે ને ગાંઠિયા કરી નહીં તીખા ગાંઠિયા કરવા હે અરુણભાઈ અમારો ભૂખાનું હશે ભૂખો બહુ થઈ ગઈ રસોડા માટે મારતો હોય ઘણી ઘણી ત્યારે છે ને ગાંઠિયા ખાવાતા કે તીખા કરજો તીખા ગાંઠિયા કર્યા હે એક આ તરાઈ એક આ સેલો કરવાનો હોય ને આ બની ગયા હે હવે થઈ ગયા ને હા ને તારે નાસ્તામાં એ ઊંધિયો નાસ્તો કરજે અને પછી ઘેર જાતી કણી તારે મમ્મીને કહી જતી કરી દે શાકપટી બનાવવાના કે હું કોઈ એટલું વણવાનું વેરું નથી આ કરી નાખી ફૂટે નહીં અને આ વાર ના લાગે એટલી ઈ ફૂટે નહીં એવા હતું હા એમ કે કાંઈ થઈ પેલું હે તરાઈ છે ને પછી હે ને આવે ને તો પછી દૂધ દેવા ગયા ત્યાર પાણી કરી લઈ ને થઈ ગયા ફ્રી ચાલો આપણે હે ને આજનો વિડીયો પૂરો કરી દઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ